એક વખતની વાત છે. એક ગામમાં રમેશ નામનો ખેડૂત રહેતો હતો. રમેશ ખૂબ મહેનત કરતો, પણ હંમેશા લાલચી સ્વભાવનો હતો. તે સાંજે ઘરે જતા પોતાના મગફળીના ખેતરમાં હંમેશા વિચારતો, અરે, જો આ વર્ષે વધારે મગફળી મળે તો હું ધનવાન થઈ જાઉં. રમેશના ખેતરમાં 2 પ્રકારના ભાગ હતા. એક ખેતર સરળ રીતે પોષણયુક્ત જમીન અને બીજું ભાગ થોડી જાડાઈ અને કઠણ જમીન. ગામના વૃદ્ધો અને બુદ્ધિમાન ખેડૂતો હંમેશા રમેશને કહેતા, રમેશ, ધીમે ધીમે ખેતરની કાળજી લે, લાલચ ન કર અને ધ્યાનપૂર્વક મગફળી ઉગાડ, તો યોગ્ય ફળ મળશે. પણ રમેશ હંમેશા લાલચમાં આવી જતો. એણે વિચાર્યું, મારે તો વધુ મગફળી જોઈએ, વધારે પૈસા જોઈએ, થોડી મહેનત કરવાથી બધું મળી જશે. એ વખતે તેણે બંને ખેતરમાં ઊંડી ખોદાઈ અને વધુ બીજ વાવ્યા. લાલચને કારણે તેણે જમીનની યોગ્ય સંભાળ નહોતી કરી. તેણે પાણીનું પ્રમાણ પણ વધુ આપ્યું, ખાતર પણ વધારે નાખ્યું, જેથી વધારે મગફળી થવાની આશા રાખી. જ્યારે સિઝન પૂરો થયો ત્યારે તેણે જોયું કે જે ખેતરમાં તેણે ધીરજ અને નિયતપણે કામ કર્યું ત્યાં મગફળી વધુ અને સારી રીતે ઉગેલી હતી. જ્યારે લાલચથી ખેતરમાં વધુ બીજ વાવ્યા અને વધુ ખાતર નાખ્યું ત્યાં જમીન સૂકી અને મગફળી કચડી ગઈ. રમેશ આશ્ચર્યચકિત રહ્યો. તે વિચારતો રહ્યો, મારે તો વધારે મેળવવું હતું, પણ બધું બગડ્યું. લાલચે મારી મહેનતને નિષ્ફળ કરી દીધી. ગામના વૃદ્ધો આવ્યા અને કહ્યું, રમેશ, લાલચ એ એવી આગ છે જે તમારા પોતાના હાથમાં ફળતા માટી પણ જળવી શકે છે. જો તમે ધીરજ, ઈમાનદારી અને મહેનતથી કાર્ય કરશો તો ફળ સચોટ મળે છે. લાલચ તમને ક્યારેય લાંબા ગાળાનો લાભ આપતી નથી. આ ઘટના પછી રમેશે હંમેશા લાલચ છોડવાનું નક્કી કર્યું. તે હવે કોઈ કાર્યમાં ધીરજ અને નિષ્ઠા સાથે લગતો અને એનું જીવન ધીમે ધીમે સુધર્યું. ખેતરમાં સારી ફસલ આવી અને ગામના લોકોને તે ઉદાહરણ બની ગયું કે લાલચનો અંત દુઃખદ અને નિષ્ફળતા છે, પરંતુ ધીરજ અને એકાગ્રતા સફળતા આપે છે.